શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. ભગવાન કહે છે, હું જેના ઉપર કૃપા કરું છું તેનું ધન હરી લઉં છું. હું તેને નિર્ધન કરી મૂકું છું. કારણ ધનને લીધે મનુષ્ય મદાંધ બને છે, અભિમાની બને છે અને મદમાં મારું પણ અપમાન કરે છે અને લોકોનું પણ અપમાન કરે છે. ધન ઝૂંટવી લીધા સિવાય એના પર કૃપા કરવાનો બીજો કોઈ ઉપાય નથી. બલિ એ જીવાત્મા છે અને વામન એ પરમાત્મા છે. બલિ રાજાના ગુરુ શુક્રાચાર્ય એટલે કે શુક્ર અર્થાત વીર્યનું રક્ષણ કરનાર, જે સંયમી છે, જે બ્રહ્મચર્ય પાળે છે, તેને કોઈ મારી શકતું નથી. અરે વામનજી પણ બલિરાજાને મારી શકતા નથી. જ્યારે કંસ વગેરેને માર્યા છે પણ બલિને મારતા નથી. બલિ નિષ્પાપ છે, સદાચારી છે. ભક્ત શુક્રની સેવા કરી બલિ બને ત્યારે ભગવાન આંગણે આવે છે. તમે બલિ થશો તો ભગવાન તમારે આંગણે પણ આવશે. બલિ બળવાન છે. બળવાન જ ભગવાનને માર્ગે જઈ શકે છે. પરંતુ બળવાન એટલે પહેલવાન નહીં. જે અંદરના શત્રુઓને મારે તે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરને મારે તે બળવાન. જીવાત્મા બલિ ખૂબ બળવાન બને તો પરમાત્મા તમારે આંગણે આવે છે. શરીર બળ, બુદ્ધિબળ, જ્ઞાન બળ કરતાં પ્રેમ બળ સર્વશ્રેષ્ઠ છે. પ્રેમ બળ આગળ બધા બળ નબળા પડે છે. પરમાત્માને જ્ઞાન બળ કે દ્રવ્ય બળથી નહીં પણ પ્રેમ બળથી જીતી શકાય છે. જે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેનો બીજા પદાર્થો પ્રત્યેનો પ્રેમ છૂટે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો અને સંયમને વધારો તો તમે પણ બલિ થશો અને તમારે ત્યાં પણ ભગવાન વામન સ્વરૂપે આવશે. જે સદાચારી અને પવિત્ર જીવન ગાળે છે તેને ત્યાં ભગવાન ભિક્ષા માગવા આવે છે. પરમાત્મા જ્યારે આંગણે આવે છે ત્યારે તન, મન અને ધન આ 3 વસ્તુઓની માગણી કરે છે. એ ત્રણેય ઈશ્વરને અર્પિત કરવા જોઈએ. તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે. આ શરીરને બહુ લાડ કરશો નહીં. ભગવત સેવામાં, પરોપકારમાં શરીરને ઘસજો. જો ધનથી સેવા કરશો તો ધન ઉપરથી મમતા ઓછી થશે. લક્ષ્મી મારી નથી, લક્ષ્મી તો નારાયણની છે એવો ભાવ રાખનારને કોઈક દિવસ લક્ષ્મીજી જ નારાયણની ગોદમાં બેસાડશે. જો પ્રભુએ ધન આપ્યું હોય તો ધનથી સેવા કરો. પરમાત્માની સેવા મનથી કરો. મનથી સેવા કરો તો સેવામાં થાક લાગશે નહીં. પ્રેમથી, ભાવપૂર્વક સેવા કરો. કોઈ પણ કામ પ્રેમથી કરશો તો તમને થાક લાગશે નહીં. પ્રભુની સેવા પૂજા કર્યા પછી જો થાક લાગે તો તે સેવા નથી કરતો, વેઠ ઉતારે છે. પ્રેમથી પ્રભુના નામનો જપ કરતાં કરતાં ભાવપૂર્વક સેવા કરો. તમને થાક નહીં જ લાગે. બલિરાજાએ પરમાત્માને ધન અને મન આપ્યું પણ તન આપ્યું નહોતું. જ્યારે બલિરાજા તન અર્પણ કરે છે ત્યારે દેહાભિમાન અર્પણ કરે છે. સમર્પણ કર્યા પછી મેં આપ્યું છે એ ભૂલી જાઓ. કોઈ પણ સારું કામ કરો ત્યારે છેલ્લો સંકલ્પ કરીને પરમાત્મનઃ પ્રિયતામ ન મમ એમ બોલીને પાણી છોડવાનું છે. એટલે કે મેં કર્યું જ નથી. દાન આપ્યા પછી જેને યાદ આવે કે મેં આપ્યું છે તેનું દાન કૃષ્ણાર્પણ થતું નથી. તમે કોઈને આપો ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં એવી ભાવના રાખો કે મારા બાલકૃષ્ણ આપે છે. આ બધું લાલાનું છે. જ્યારે તમે આપો ત્યારે લેનારમાં પણ પરમાત્માના દર્શન કરીને આપો. જ્યારે તમે આપો ત્યારે શ્રી કૃષ્ણ આપે છે એવી ભાવના સાથે આપવાથી દાનનું 1000 ગણું ફળ મળશે. દાન લેનાર ભગવાન અને દાન આપનાર પણ ભગવાન. હું તો હાથ જોડીને ઊભો છું એવા સદ્ભાવથી દાન આપજો. પરમાત્માને જે તન, મન અને ધન અર્પણ કરે છે તેના શરીરની દરેક ઇન્દ્રિયોનું પરમાત્મા રક્ષણ કરે છે અને તેની એક એક ઇન્દ્રિયના દ્વાર પર ભગવાન પહેરો ભરે છે. ભગવાનનો પહેરો હશે તો કામ અંદર આવશે નહીં. સૂતળ પાતાળના દ્વાર ઉપર વામન ભગવાન પહેરો ભરે છે. એકવાર રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિ સાથે લડવા આવે છે. તે સમયે વામનજી દ્વાર પર પહેરો ભરતા હતા. વામનજી તેને અંદર જતો અટકાવે છે. વામનજી કહે છે, હે રાવણ, હું તો સેવક છું. માલિક સાથે યુદ્ધ કરતાં પહેલાં તમારે મારી જોડે લડવું પડશે. તેમણે રાવણની છાતી પર એવી લાત મારી કે તે સમુદ્ર કિનારે જઈને પડ્યો. રાવણ એ કામ છે. તમારા ઇન્દ્રિય દ્વારે ભગવાન પહેરો ભરે છે તો કામ કદી પ્રવેશી શકશે નહીં. બલિરાજાને ત્યાં વામન ભગવાન દાન લેવા માટે ગયા અને દાન લઈ
તેમને ઘેર પહેરો ભરવો પડ્યો. જે દાન લે છે તે બંધનમાં પડે છે. દાન લેનારની પણ મોટી જવાબદારી છે. બલિરાજાને સ્વર્ગ કરતાં પણ પાતાળમાં વધારે આનંદ આવ્યો. બધા રાજી થયા છે. દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું, તેથી દેવો રાજી થયા છે. પણ એકલા માતા લક્ષ્મીજી દુઃખી થયા છે. વૈકુંઠમાં માતાજી એકલા બિરાજ્યા હતા. તેમને નારાયણ વિના ચેન પડતું નથી. તેઓ વારંવાર એ જ વિચારે છે, પ્રભુ ક્યાં ગયા હશે, ક્યારે આવશે? તેવામાં નારદજી આવી ચડે છે. લક્ષ્મીજીએ અકળાઈને નારદજીને પૂછ્યું, મારા સ્વામી ક્યાં છે? તમે કંઈ જાણો છો? નારદજી હાથ જોડીને કહે છે, મેં સાંભળ્યું છે કે ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા હતા. તે બંધનમાં આવ્યા છે. પ્રભુ તો સૂતળ પાતાળમાં બલિના દ્વારે પહેરો ભરે છે. લક્ષ્મીજીએ પૂછ્યું, તેઓ ઘેર ક્યારે પધારશે? ત્યારે નારદજીએ કહ્યું, એ તો બલિરાજા રજા આપે તો જ પધારશે. પરમાત્મા બલિરાજાને આધીન થયા છે. માતા લક્ષ્મીએ લીલા કરી. બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કરી સૂતળ પાતાળમાં આવ્યા છે. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યા, જ્યાં નારાયણ બિરાજેલા છે. ત્યાં વગર આમંત્રણે લક્ષ્મીજી પધારે છે. આજકાલ લોકો પૈસાની જ પાછળ પડે છે. લક્ષ્મીજી મહાન પતિવ્રતા છે. એકલા કોઈને ઘેર જાય નહીં, અને કદાચ જાય તો ઘુવડ પર બેસીને જાય છે. તેને રડાવે છે. પરંતુ જેના ઘરમાં લક્ષ્મીજી નારાયણ સાથે પધારે છે ત્યાં બહુ શાંતિ આપે છે. માટે લક્ષ્મીજીને કહેજો, માં તમે એકલા નહીં પણ નારાયણને સાથે લઈને આવજો. જે પરમાત્માની પાછળ પડે છે, લક્ષ્મીજી વગર આમંત્રણે તેને ઘેર ગરુડ પર બેસીને જાય છે. માં જેના ઘેર ગરુડ પર બેસીને જાય તેને બહુ શાંતિ મળે છે. બલિરાજા માતા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે બહુ વિનયથી પૂછ્યું, તમે કોણ છો? કેમ આવ્યા છો? લક્ષ્મીજીએ કહ્યું, હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા પિતા નથી અને કોઈ ભાઈ નથી. મેં સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ બહેન નથી. હું તમારી ધર્મની બહેન થવા આવી છું. તમે મારા ધર્મના ભાઈ થાઓ. આ સાંભળી બલિરાજાને ખૂબ જ આનંદ થયો. તે કહે, આજથી હું તમારો નાનો ભાઈ થયો. તમે મોટી બહેન છો. આ તમારું પિયર માનજો. આ ઘરમાં જે કંઈ છે તે બધું તમારું છે. જરાય સંકોચ રાખશો નહીં. બલિરાજાને ત્યાં સાક્ષાત મા લક્ષ્મીજીની પધરામણી થઈ. લક્ષ્મીજી બિરાજ્યા ત્યારથી આખું ગામ સુખી થઈ ગયું. બલિરાજાને પણ નવાઈ લાગી કે મોટી બહેન આવ્યા ત્યારથી હું સુખી થયો. બધા સુખી છે, આનંદમાં છે. પણ લક્ષ્મી માતાને ગમતું નથી. પોતાના નાથને સિપાઈની જેમ લાકડી લઈને દરવાજે ઊભેલા જોઈ ખૂબ જ દુઃખી થાય છે. પરંતુ પોતાના ધર્મના ભાઈ આગળ હસતું મોઢું રાખે છે. તે વિચારે છે કે બંધનમાં આવ્યા છે. કોઈ એવો અવસર આવે તો હું તેમને બંધનમાંથી છોડાવું. શ્રાવણ માસની પૂર્ણિમા આવી. રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને હાથે રક્ષા બાંધી. બલિ બહુ ભાગ્યશાળી છે. જગત માતા લક્ષ્મી તેના હાથ પર રાખડી બાંધે છે. બલિરાજા તેને પ્રણામ કરે છે. તેમના મનમાં થયું કે મારે બહેનને કંઈક આપવું જ જોઈએ. બલિરાજા માતાજીને કહે છે, તમારા ઉપર હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તમારી જે ઈચ્છા હોય તે માગી લો. માગવામાં જરાય સંકોચ રાખશો નહીં. લક્ષ્મીજી કહે છે, મને માગવાની ઈચ્છા છે, પરંતુ માંગતા સંકોચ થાય છે. બલિરાજા કહે, તમારે ત્યાં ન હોય તે માગો. લક્ષ્મીજી કહે, મારા ઘરમાં બધું જ છે. એક વાતની ખોટ છે, તેના વગર મને ચેન પડતું નથી. મને તમારે ત્યાં જે પહેરો ભરે છે તે જોઈએ છે. તેને મુક્ત કરો. બલિરાજા કહે, એ તમારા શું સગા થાય? ત્યારે લક્ષ્મીજી કહે, એ મારા સર્વસ્વ છે, મારા નારાયણ છે. અને ત્યાં જ ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં પધારે છે. તેથી આ દિવસે રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં પાટોત્સવ કરાય છે. પરમ પવિત્ર વામન ચરિત્રની કથા વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. અષ્ટમ સ્કંધના 23મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ બાદ 24મા અધ્યાયમાં મત્સ્યનારાયણની કથા કરી. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે શુકદેવજી, અદ્ભુત કર્મ કરનાર ભગવાને સૌપ્રથમ માયા વડે મત્સ્યાવતારની લીલા કરી. કુર્મ કે મત્સ્યના જે ગુણદોષ છે તે પરમાત્મામાં આવતા નથી? શુકદેવજી કહે છે, પરમાત્મા કુર્મ બને કે મત્સ્ય બને, છતાં પણ એ છે તો સદા ઈશ્વર જ. જ્યારે જીવ પશુનો જન્મ ધારણ કરે છે
ત્યારે પશુના ધર્મો તેનામાં જરૂર આવે છે. કૃષ્ણાર્પણ.